અરે હું ભાજપનો નાનપણથી કાર્યકર છું, પણ વોટ આ વખતે નથી આપવાનો એમને, કારણ કે અમારા સ્થાનિક લોકોને નુકસાન કરશે. કેન્દ્રમાં વોટ આપીશું, રાજ્ય સરકારને વોટ આપીએ, પણ સ્થાનિક સ્તરે કોર્પોરેશનમાં આ વખતે ભાજપનો સફાયો નક્કી છે. આજે 1 વર્ષ થયું, અમે 4 વખત આધાર કાર્ડ, પાન કાર્ડ, રેશન કાર્ડ, બેંકની પાસબુકની કોપી આપી છે, છતાં એ લોકોએ અમને પૂરના પૈસા આપ્યા નથી. માજલપુર વિસ્તારના કોર્પોરેટરની દુકાન છે, એમાં પાણી અડધો ફૂટ પાણી હતું કે ફૂટ પાસે, એના દુકાનમાં કઈ નુકસાન થયું? 40,000 રૂપિયા ચૂકવ્યા. અમારા ઘરમાં 6 ફૂટ પાણી હતું, હજુ સુધી અમને 5,000 રૂપિયા પણ નથી મળ્યા. અમને આ કલેક્ટર સાહેબે, મામલતદારે એવું કીધું મહિના પહેલા કે તમારે અઠવાડિયામાં પૈસા આવશે. અમે અહીંયા આવી ગયા, બધી 4થી વખત ચેક આપ્યો, છતાં હજુ પૈસા નથી આવ્યા. અમને કીધું બેંકમાં જઈને તપાસ કરો. બેંકમાં ગયા તો કે પૂરતું ભંડોળ છે. મામલતદાર અમને યાદી નથી મોકલી. અમે અહીંયા આગળ આવી ગયા અને કીધું યાદી મોકલો, ફરીથી આપ્યું અમને, છતાંય હજુ યાદી મોકલી નથી અને અમારા પૈસા હજુ નથી આવ્યા. આ લોકો ભાજપ વાળા એવું કે છે તમારા વોટની અમને જરૂર નથી. અમે આવેલું આવેદનપત્ર આજે જ માનનીય કલેક્ટર સાહેબને પહોંચાડી દઈશું અને એમાં બાબતે ત્વરિત પગલાં લઈ અને તમામ અસરગ્રસ્તોને ઝડપી ચૂકવણી કરી દે એવા સઘન પ્રયત્નો કરી અને ચૂકવણી કરાવી દઈશું.